હું પણ ધર્મ 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 કરતો ફરું, ધર્મ ધર્મ કરે તો જગત સૌ ફીરે, ધર્મ ને જાણે હો મર્મ જીનેશ્વર. પણ જો ધર્મ નો મર્મ સમજે નહીં, ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા વિના એની શરણાગતિ ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર કર્યા વિના ધર્મને ન જાણી શકે, ન જાણી શકે. આનંદજી મહારાજે એટલે કહું, તમે પેલા મર્મ જાણો. તમે નીકળતા પહેલા વિચાર કરો ક્યાં જવું છે. તમે વિચાર કર્યો ક્વીન્સ ના દેરાસર જવું છે, બસ. હવે તમારી ગાડી જે રસ્તે જાય છે દેરાસર નું ડિસ્ટન્સ ઓછું થવું જોઈએ. તો દેરાસર નું ડિસ્ટન્સ ઓછું ક્યારે થાય? તમારી પાસે કરેક્ટ ડાયરેક્શન હોય તો જ થાય. હું ગમે ત્યાં ગમે તેમ ચલાવીને પહોંચી જઈશ, ગમે ત્યાં ગમે તેમ ચલાવનાર ગમે ત્યાં પહોંચતો જ નથી પહોંચતો. રેલવે સ્ટેશન ઉપર જઈને કોઈ દાડો મેં એમ કીધું, સાહેબ ગમે એની ટિકિટ આપો, ગમે એની, તારે જવું ક્યાં છે? હવે એ તો કઈ નક્કી નથી. ગમે ત્યાં જવું, ગમે ત્યાં જવું, એ જનારો ક્યાંય કોઈ દાડો પહોંચ્યો નથી. તમને નક્કી કરવું પડશે. ધર્મનો મર્મ તમારે સમજવો પડશે. ધર્મ શું છે એનો તમને પરિચય થવો જોઈએ. તમને પરિચય થવો જોઈએ. એટલે આનંદજી મહારાજે એ સ્થવનમાં એ જ કીધું, પરમ નિધાન પ્રગટ મુખ આગળે. એ પરમ નિધાન, એ સંપત્તિ, એ રત્ન ભંડાર અમારી સામે છે. આ રહ્યો, બહાર નહીં, અંદર છે. આ રહ્યો પરમ નિધાન પ્રગટ મુખ આગળે, જગત ઉલ્લંઘી હો જાય જીનેશ્વર. આખું જગત એને ઉલ્લંઘી જાય છે. એ શોધવામાં પેલી કથા આવે છે, પારસમણી 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 કરતો હિમાલય પહોંચ્યું. 12 વર્ષને એમ તો એક મહાત્મા મળ્યા, हमको पारसमणि देखना है. એ મહાત્માએ કીધું हमारे पास है, हमको बताओ. वो लोखंड की पेटी लाओ. એ લોડાની પેટી લાવ્યા. ખોલો उसको. ખોલી. આ લોડાની પેટી છે, બીજી નહીં માનતા તમે, બહારની નહીં, આ લોડાની પેટી છે. ખોલી. ચળકતો પથ્થર હતો. पारसमणि છે, पारसमणि. ये लोखंड की पेटी सोना की तो हुआ नहीं. तुम बेवकूफ हो, तुम समझते नहीं. ये પાંદડા પડાય ને પાંદડા ઉપર પારસમણિ મૂકા, પાંદડું વચ્ચે છે. મારીને તમારી અંદર આ જગતના મોહનું પાંદડું પડ્યું છે, એટલે આ સોનાનું નથી થતું. પાંદડું લઈ લીધું ને પછી સોનાની થઈ ગઈ. પેલા એ કીધું એ તો મેરા ઘર મેં થવું, બારણાની પાછળ જ હતું. એ દોડતો ઘેરાનો બારણું આમ કરીને બારણાની પાછળ પડેલો હતો. દરેકના બારણાની પાછળ પડ્યો છે. પારસમણિ અંદર પડ્યો છે, અંદર પડ્યો છે. જગત ઉલ્લંઘી હો જાય જીનેશ્વર, જ્યોતિ વિના જુઓ જગદીશની. એ પરમાત્માના જ્ઞાનના પ્રકાશ વિના અંધો અંધ પલાય જીનેશ્વર. એક આંધળા પાછળ બીજું આંધળો દોડતા દોડતા પેલા મોટા કુવામાં પડે છે, ભવકૂપમાં પડે. આ એ વાત છે, એક્ઝેક્ટ એ જ વાત અહીંયા કહી છે અમને. હા, એ કહે છે દર્શન દર્શન રટતો જો ફીરું. હું ધર્મ 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 કરતો જો ફરું તો રણ રોજ સમાન જીનેશ્વર. જેને પીપાસા હો અમૃત પાનની. એ પીવા વડે મૃત્યુ દૂર થઈ જાય, અમરત્વ પ્રગટ થઈ જાય. જેને પીપાસા હો અમૃત પાનની, જેના સ્પર્શ વડે લોખંડ સુવર્ણ બની જાય. એ કિમ ભાજે વિષપાન. એ અમે આ જે માત્ર બાહ્ય ક્રિયાનો ધર્મ કરીએ એનાથી અમરત્વ ક્યાંથી પ્રાપ્ત થશે? હું ક્રિયાનો બિલકુલ વિરોધી નથી. તમે 3 વાર નહીં સાંભળો મને ત્યાં સુધી તમને લાગશે કે હું આ પક્ષમાં છું. હું પક્ષી નથી. પક્ષી એટલે આ પક્ષમાં હોય કાં તો આ પક્ષમાં હોય. હું મનુષ્ય છું, મારે પક્ષી બનવું પણ નથી. કોઈ એક પક્ષમાં હોવું એ પક્ષી. તો શાદવાદમાં પક્ષી પણ હોય નહીં. આપણે મનુષ્ય છીએ, મને મનુષ્ય રહેવું છે, મને પક્ષ કરવો નથી. પરંતુ એકલી માત્ર ક્રિયા, જેમ એકલો માત્ર કોરો ભાવ
આચરણમાં ન આવેલો ક્યાંય લઈ જતો નથી, ક્યાંય લઈ જતો નથી. એકલી માત્ર ક્રિયા. અહીંયા બધે ઇલેક્ટ્રિસિટીના વાયરો ને આ બધું આવે. 500 ટ્યુબલાઇટો ગોઠવે, પણ તમે મને કોઈ ઇલેક્ટ્રિસિટી નથી. અમે વધારે ને વધારે ટ્યુબલાઇટો ગોઠવીએ છીએ. એટલે તમે ઇલેક્ટ્રિસિટી નહીં લાવો ને તો જેટલી ટ્યુબલાઇટો ભેગી કરતો એનો કોઈ અર્થ નથી. ઇલેક્ટ્રિસિટી લાવવી પડશે. ઇલેક્ટ્રિસિટી વગર પ્રકાશ થતો નથી. યશો વિજય મહારાજે એટલે કીધું, નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી. નિશ્ચય દ્રષ્ટિ એ ભાવ છે. તમારે ક્યાં પહોંચવું છે, ક્વિન્સના દેરાસર પહોંચવું છે, ભાવ છે. કાળે જે વ્યવહાર અને તમે ડાયરેક્શન પ્રમાણે ગાડી ચલાવો છો એ તમારી ક્રિયા છે. પુણ્યવંત તે પામસેજી ભવ સમુદ્રનો પાર. એ ભવ સમુદ્રનો પાર અવશ્ય પામશે. કરતન આવે મરણ જીવન. તરસ આવે મરણ જીવન. એ તરસ શબ્દનો અર્થ તરસીએ નથી. તરસ શબ્દનો અર્થ ત્રાસ છે. જન્મવું ને મરવું, મરવું ને જન્મવું, જન્મવું ને મરવું, એનો ત્રાસ ક્યારે નહીં લાગે. અત્યાર સુધી એ ત્રાસ છે. સમ્યક દર્શન થયું નથી, આંખો ઉઘડી નથી, ઓપનિંગ ઓફ ધી થર્ડ આઈ બન્યું નથી. હિન્દુ ધર્મ પ્રમાણે વિવેક ખ્યાતિ, પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન જાગ્યો નથી. ત્યાં સુધી આ જન્મવું ને મરવું એ ત્રાસ છે. અહીં આનંદગંજી મહારાજ કહે છે, તરસ ન આવે હો જીવન મરણ જીવન તરો, સીજે જો દરિત ન કાજ. સમ્યક દર્શન નું કાર્ય જો થઈ જાય, એક વાર એનો પરિચય થઈ જાય, ઓળખાઈ ગયા ભગવાન. ગમે તે વેશ લઈને તમે આવો, હું તમને ઓળખ્યા વગર રહી છું. તમને જેનો પરિચય છે તમે એને ઓળખો છો. પરિચય થવો જોઈએ. એ પરિચય જયચંદ્ર ની સભામાં સંયુક્તાને પરણવા માટે પૃથ્વીરાજ આવ્યો હતો. પૃથ્વીરાજ ને જયચંદ ને ભારે જ સુનાવટ હતી. ભારતના ઇતિહાસમાં દાખલો છે. સંયુક્તાએ કાગળ લખેલું કે હું તો તમને વરી ચૂકી છું, હવે સ્વયંવરમાં કેવી રીતે જવું. જયચંદ ને અને પૃથ્વીરાજ ને તો બાપ મારેનું વેર હતું. એટલે કર્યું શું, એને દિલ્હીમાંથી ચંદ બારોટ સભામાં ગયા. ચંદ બારોટ ની જોડે ચંદ બારોટ નો હુક્કો ઉપાડનાર તરીકે પૃથ્વીરાજે વેચ લીધો. હુક્કો ઉપાડનાર તરીકે આખું વેચ બદલી દીધું. એ લાગે કે એનો ચાકર છે, એની જોડે ઉંમર લાયક મારા જેવા હશે તો કોઈ હાથ પકડીને લઈ આવે ને કે ચંદ બારોટ ને સાચવવા આવ્યો છે. એ બેઠો. જયચંદના દરબારમાં કર્ણાટકી નામની નાચનારી હતી. એ નાચનારી પહેલા મોટો ઇતિહાસ છે. એ પહેલા પૃથ્વીરાજ ને ત્યાં હતી અને પૃથ્વીરાજની નૃત્ય કલાની જે પારખ હતી એનાથી કર્ણાટકીએ કહેલું કે હું તમને એટલા જ સન્માનું છું કે હું નાચનારી છું, પણ તમારી લાજ કાઢી. દિલ્હીમાં
દિલ્હીમાંથી કેટલા કારણો બન્યા, હું એમાં જતો નથી, હવે આપણે 15 મિનિટમાં પૂરું કરી દઈશું. દિલ્હીમાંથી જયચંદને ત્યાં આવી, જયચંદને ત્યાં રહી, એને વખાણ કરેલા કે પૃથ્વીરાજ, ભારત વર્ષમાં પૃથ્વીરાજ જેવો પુરુષ નહીં મળે. સંયુક્તાના હૃદયમાં પૃથ્વીરાજ પ્રત્યે પ્રેમ એને ઉત્પન્ન કરેલો. એ સંયુક્તાને નૃત્ય શીખવતી હતી, એટલે બધા સ્વયંવર ભરાયેલો ને બધા રાજકુમારો ને બધા આવેલા નાચવા આવી. નાચવા આવતા એને તરત જ ઉકો ઉપાડનાર પૃથ્વીરાજને જોયો, એટલે એને તરત જ માથા ઉપર એને ઘૂંઘટ નાખ. જયચંદે એને કીધેલું કે તું જયારે દરબારમાં આવે ત્યારે મારી સામે જોઈને તારે ઘૂંઘટ નાખવો પડશે. એને કીધું મને નોકરી કરવી નથી. ઘૂંઘટ એક જણનો નાખી પૃથ્વીરાજ. જયચંદને તો એની દીકરી માટે નૃત્ય શીખવા રાખવી હતી, એટલે જયચંદે તો એને રાખી. પણ જયારે એને ઘૂંઘટ ખેંચ્યો ના, એ વખત જયચંદને ડાઉટ થયો. જયચંદે કહ્યું કે પૃથ્વીરાજ નો ઘૂંઘટ ખેંચનારી તું અત્યારે કેમ ખેંચ્યો? તે તરત જ ચંદ બારોટે કીધું કે પૃથ્વીરાજ મને સન્માન આપે છે એટલે કર્ણાટકીએ મને સન્માન આપ્યું. કર્ણાટકીએ મને એટલે સન્માન આપ્યું કે દિલ્હીના દરબારમાં પૃથ્વીરાજ મને સન્માન આપે છે. બસ ત્યાં તો એને વરમાં પેલો હુક્કો ઉપાડનારને નાખી અને 12 ઘોડા તૈયાર હતા ને ઉચકી અને સંયુક્તાને લઈને, એ તો સંયુક્તાનું હરણ કેમ થયું એ ઇતિહાસ તમે જાણતા હો, અને હિન્દુસ્તાનની પડતી કેમ થઈ એ પણ ત્યાંથી શરૂ થાય છે. શું આપણે એમાં જતા નથી. સીજે જો દર્શનકાર, હું ને તમે પણ સ્વયંવરમાં જો આ ઋષભદેવને માળા પહેરાવી દઈએ, આપણે પણ એને જ માળા પહેરાવવાની. એ દર્શન કાજ આ છે. તમારા પરમાત્મા સાથે જો તારા મૈત્ર થયું હોય, તમે દર્શન શું છે? તમે પરમાત્મા તત્વને ઓળખી શકો. ભગવાન સાથે લગ્ન કરવાની વાત છે. આપણે એક જણે ભગવાન સાથે લગ્ન કરવાના છે. આપણે બધા પુરુષ હોય કે સ્ત્રી, સંસારમાં બધી સ્ત્રીઓ છે, પ્રકૃતિ છે, જે કર્મ પ્રકૃતિ છે. મીરાએ જેમ કહ્યું હતું, મીરા વૃંદાવનમાં ગઈ અને વૃંદાવનમાં ભગવાનની ભક્તિ કરીને એને કહ્યું મારે ગોસ્વામીજીને મળવું છે. હવેલીમાં ગયું, બહાર ચોકીદારે કહ્યું ગોસ્વામીજી કોઈ સ્ત્રીને મોડું બતાવતા નથી. મીરાએ કહ્યું તારા ગોસ્વામીને જઈને પૂછ કે વૃંદાવનમાં કૃષ્ણની પછી બીજા પુરુષનો જન્મ ક્યારે થયો? પેલો જોઈ રહ્યો આમ દેખાય, એને કીધું પૂછ જઈને અંદર, મારી સામે શું જુએ છે? પેલો અંદર ગયો, એને ગોસ્વામીને પૂછ્યું કોઈ સ્ત્રી, ગોસ્વામી કે સ્ત્રીને હું મોડું જોતો નથી. અરે કે કોઈ એક જાજરમાન સ્ત્રી, એના વાળ છૂટા છે અને મને કે તારા ગોસ્વામીને પૂછ કે વૃંદાવનમાં કૃષ્ણની પછી બીજા પુરુષનો જન્મ ક્યારે થયો? ગોસ્વામીની આંખ ખુલી ગઈ. ગોસ્વામી ઉભા થયા, બહાર દોડતા આવ્યા, મીરાના પગમાં પડ્યા. ગોસ્વામીએ કહ્યું માં તમારી આંખ ખોલી દીધી. હું પુરુષ છું એ મને અભિમાન હતું. હું પુરુષ નથી. આપણે બધા પરમાત્મા પાસે સ્ત્રીઓ જ છીએ. પતિ કોઈ હોય સમગ્ર જગતની અંદર તો એક જ છે, એ પરમાત્મા છે. આ દર્શન છે. જો દર્શનનું કાર્ય એકવાર એની જોડે તારા મૈત્ર થઈ જાય, પ્રાચીન કાળની અંદર, પ્રાચીન કાળમાં આપણે ત્યાં ભારતમાં પણ હિન્દુ ધર્મની અંદર લગ્ન વખતે એક વિધિ હતો. જેવી રીતે 4 ફેરાનો વિધિ છે, સપ્તપદીનો વિધિ છે, એમ પ્રાચીન કાળમાં તારા મૈત્રકનો વિધિ હતો. હજી આજે વર અને વહુ 2 જણા કંસાર ખાય ભેગો બેસીને એ વિધિ બચ્યો છે. સમજા ને? આ બધા વિધિ પાછળ તત્વજ્ઞાન ભરેલું છે. તત્વજ્ઞાન છે સાહેબ. અમને તત્વજ્ઞાન નો ખ્યાલ નથી. અમારે ત્યાં એ આવે છે, મામા આવે અને પછી પાટલેથી ઉઠાડે. લગ્ન કરવાના એક વિધિમાં આવે છે. મને એવી રીતે મારા મામાએ ઉઠાડ્યો છે. તમને કદાચ અનુભવ હશે, નહીં હોય. આ વિધિ શું છે ખબર છે? પ્રાચીન કાળમાં પરણનાર કહે છે કે મારે દીક્ષા લેવી છે, અને પછી મામા એને સમજાવે છે ના, કારણ કે મામા છે, માનો ભાઈ હોય મામો હોય, તો મા એ કર્મ પ્રકૃતિ છે.
એ કર્મ પ્રકૃતિનો પક્ષતા. તમે જુઓ મહાભારતની અંદર એક મામો છે શકુની, રામાયણમાં એક મામો છે સમજ્યા ને મરીચી, હરણનું રૂપ છે. તમે જુઓ કોઈ બાબત શું અમારે ત્યાં એક એક ક્રિયા વિધિમાં તત્વજ્ઞાન ભણી લીધું છે, ભણી લીધું છે. એ અહીંયા મામાને એ કહે છે કે મને પોતાને દીક્ષા લેવી છે, એટલે મામા એને સમજાવે છે કે 24 તીર્થંકરો માં 22 પરણ્યા હતા, તું સંસારનો અનુભવ લઈને પછી દીક્ષા લે. એટલે મામા એને ઉઠાડે. હવે તો ઉઠાડવા તો લીધી જ રહ્યો છે, હવે બીજું કઈ રહ્યું નથી. મેં મારા મામાને કહ્યું નહોતું કે મારે દીક્ષા લેવી છે, હું રાહ જોતો હતો હવે ક્યારે ઉઠાડે. એટલે એ જ છે આની અંદર તત્વજ્ઞાન બેઠાયેલું છે. તમે જો તત્વજ્ઞાન જોઈ શકો બસ અહીંયા એને એ કહ્યું છે સીજે જો દરિસન કાજ તરસ ના આવે મરણ જીવન મરવું ને જીવવું ને મરવું એનો ત્રાસ નહીં લાગે, નહીં લાગે. એક વાર જો ભગવાનના દર્શન અંદર ઉઘડી ગયા, સમ્યક દર્શન અંદર ઉઘડી ગયા, સાચી પરમાત્મા તત્વની પ્રતીતિ જો અંદર થઈ ગઈ, દરિસન દુર્લભ. કઈ અદભુત વાત કરી છે. જુઓ અંદર ઉપર જે કહ્યું ને એ સામાન્ય કરી દરિસન દોહિલું ત્રીજી લીટીમાં કીધું છે. આ દરિસન દુર્લભ સુલભ કૃપા થકી, એની જો કૃપા ઉતરે, એની કૃપા ઉતરવી જોઈએ તો સુલભ છે. તો કૃપા ઉતરે એટલે ભલે જૈન ધર્મમાં નિરંજન નિરાકાર વિતરાગ તમારા પર કૃપા કરે ને મારા પર ના કરે એ તો બને નહીં, તો પક્ષપાતી કહેવાય. નહીં, એની પાછળ તત્વજ્ઞાન છે. અમે કેટલી શરણાગતિ એની પ્રત્યે કરી શકીએ છીએ, અમારી સન્મુખતા ભગવાન પ્રત્યે કેટલી છે, તો કૃપા સુલભ થઈ જશે. અમે જો અમારું ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર કરશું તો પરમાત્માની કૃપા સુલભ થશે. દરિસન દુર્લભ, દુર્લભ એવા દરિસન સુલભ કૃપા થકી સહજ છે. એની કૃપા થઈ જાય ને થઈ જાય. 8 વર્ષના અહીં મુત્તાને કહેવાય જ્ઞાન, હજારોનો સંહાર કરનારા એવા જળ પ્રહારીને ચપટી વગાડતા કહેવાય જ્ઞાન, નટણીની પાછળ મુગ્ધ થઈ ગયેલા એલાચી કુમારને સાધુને જોતા કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન. ચપટી વગાડવી મુશ્કેલ છે, કેવળ જ્ઞાન થવું સહેલું છે. ચપટી વગાડવામાં 2 આંગળી જોઈએ, તમે 1 આંગળીથી ચપટી વગાડો. ઝેન તત્વજ્ઞાનમાં બૌદ્ધમાં આવે છે ક્લેપિંગ વિથ ધી વન હેન્ડ, એક હાથે તાળી. એક હાથે તાળી આધ્યાત્મ છે. તમે એક હાથે તાળી પાડી નહીં શકો, સમજ્યા? ચપટી વગાડવા માટે 2 આંગળી જોઈએ, કોઈનો આધાર લેવો પડે. આ સંસારમાં એક કાર્યમાં યુ હેવ ટુ ડિપેન્ડ ઓન સમથિંગ. એક જ કાર્ય માનવ ભાવમાં એવું છે, યુ હેવ ટુ ડિપેન્ડ ઓન નથિંગ. અને એ કાર્ય કેવળ જ્ઞાન પ્રગટાવવાનું છે, મોક્ષ. ભક્તિ આપણે અહીંયા છે. આખું સ્તવન ફરીથી આપણે સાંભળીએ. અભિનંદન Amen.
12મી અર્ક જેમ ભરેલો અનુભવનો અર્ક જેવી રીતે એક એક દુહામાં ભરેલો હોય એવા આ દુહા છે. એકવાર આપણે આ દુહા એનો સામાન્ય અર્થ આપણે ઊંડાણમાં જઈએ એટલો વખત નથી. એક એક દુહો એવો છે કે જેના ઉપર આપણે એક એક સામાયિક કરી શકીએ. એક એક દુહો એવો છે આ. પણ અત્યારે આપણે માત્ર એનો સામાન્ય અર્થ કરીએ છીએ. ક્યારેક અનુકૂળતા એ આપણા સ્વાધ્યાયમાં આ દુહા અને આવા બીજા દુહા એને જીવન સાથે કેમ લગાડવા, આ જીવન સાથે લગાડવાની વસ્તુ છે. તમને એક દુહો જો યાદ હોય ને આખું જીવન બદલાઈ ગયું. મને કેટલાક દુહા તમને જગાડી દેવા છે, ચોક્કસ જગાડી દેવા છે. આપણે એને અન્યાય કરતા નથી, સમજ્યા? આપણે ટાઈમનું પાલન કરવું જોઈએ. કાળને તમે અનુકૂળ. મને ઘણા વાર્તાલાપોમાં ઘણા મને કહેતા હોય હવે અડધો કલાક વધારે, કેમ ભાઈ કોઈને કઈ વાંધો છે? કોણ વાંધો કે આ મને વાંધો છે? મારે વાંધો હોય તો હું તો હવે આવ્યા તો ભરાયા તો બેઠા તો ફસ્યા તો ફસ્યા. એટલા બધા વચ્ચે કોઈ કે મારો વાંધો છે. એટલે હું જ કઉ છું, તમે સમયને વફાદાર રહેજો. સમય તમને વફાદાર. 50 વર્ષનો મારો અનુભવ છે. તમે સમયને વફાદાર રહેજો. ગોળીજીની અંદર કે ચોપાટી ઉપર કે મારા વાર્તાલાપો જ્યાં પણ ચાલે છે, હું આગ્રહ રાખું છું તમે સમયને વફાદાર રહેજો. કોઈ વચ્ચેથી ઉઠીને જાય, એને આ વચ્ચે કામ હશે ભાઈ, એને કોઈ બીમાર હશે, એને ક્યાંક ડોક્ટરને ફોન કરવાનો હશે, એને કઈ અગત્ય હશે. તમે વિચાર કે આ ઉઠીને ચાલી ગયા, ચાલી જાય ભાઈ, પણ કઈ મહત્વ હશે એને. અને કાં તો તમે એવું ભરડતા હશો કે એને ઊંઘ આવી જાય એમ હશે, તો એ જાય. એ ત્રાસ ફરજિયાત વેઠવાની વસ્તુ નથી, બિલકુલ નહીં. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું. અધ્યાત્મનો માર્ગ ચિત્તની પ્રસન્નતાનો, ચિત્તની પ્રસન્નતા. પણ છતાં આપણે વ્યવહારમાં હું ઘણી વાર ચિત્તની અપ્રસન્નતાથી પણ બેઠો છું. એ સભામાં ગયા, એને આગળ બેસાડ્યો, ઓ કિરણભાઈ આવો, એ જ્યાં બેસાડ્યા આવી બધું. હવે આ પડે બેઠા હો એટલે તો હાથ ચટ કરીને ઉઠીને બહાર. હા, આપણે જે દુહા છે એનો માત્ર હું સામાન્ય અર્થ કરી, તમે એ માટે મને ક્ષમા કરજો. બેનો દુહા પૂરા કરશે, આપણે 12 મિનિટમાં વાર્તાલાપ પૂરું કરીશું. ભાઈ આખું સાવ લઈ લે, પછી તમે સમજાવો છો. કસ્તુરી કુંડલ. બધા ધર્મોમાં, બધા શાસ્ત્રોમાં, બધા મહાકવિઓએ આનો ઉપયોગ કર્યો છે. યશો વિજયજી મહારાજે પણ એમના સવાસો ગાથાના સ્તવનમાં આનો જ ઉપયોગ કર્યો. કસ્તુરી મૃગની નાભીની અંદર, નાભીમાં કુંડલ બસે. કુંડલીની જે છે, કુંડલનો એક અર્થ મણિપુર ચક્ર પણ થાય છે. એની અંદર આ કસ્તુરી ભરેલી છે. આ કેન્દ્ર છે મારું. મારી અંદર રહેલા પરમાત્મા તત્વ એનું કેન્દ્ર છે. અને મૃગ ઢૂંઢે બનમાય. અહીંયા વન જે છે, વન છે, આ સંસાર છે. સુખ અહીંયા ભરેલું છે, અનંત સુખ અહીંયા છે. અમે બહાર ઢૂંઢીએ છીએ. કસ્તુરીઓ મૃગ બાર ફાંફા મારે છે, સુગંધથી આકર્ષ. સુગંધ અહીંયાથી આવે છે. બાહ્ય દ્રષ્ટિ જો આંતર સન્મુખ કરી નાખે, પોતે પોતાની અંદર જો જુએ, જાગી જાય. અમે અંદર જોતા નથી. કોઈ ધર્મ મિત્ર મળ્યો નથી, કોઈ સદગુરુ મળ્યા નથી કે અમારો મોડ બદલી નાખે. બહાર સૂચવે છે, અંદર શું. ઓહો, અંદર જોતા લાગે છે કે આટલું બધું ભરેલું છે. ऐसे घट में पिय बसे. એ પરમાત્મા
જેના વગર અમે અધૂરા છીએ. એ કોમ્પ્લિમેન્ટરીનેસ છે. જીવ કોઈને ઝંખે છે, પદાર્થો સાથે પ્રેમ કરે છે, વ્યક્તિ સાથે કરે છે. એને કોઈ મિત્ર જોઈએ છે, કોઈ સાથીદાર જોઈએ છે, સાચી રીતે પરમાત્મા જોઈએ છે. જીવ માત્ર ને શિવની જરૂર છે, અંતરાત્માને પરમાત્માની જરૂર છે. એ દુનિયા જાણે ના, આ જગત જાણતું એટલે બહાર અમે ફાંફા મારીએ છીએ. સામાન્ય અર્થ માત્ર આપણે કરીએ છીએ. નિંદ કરીએ રે રાખી. અદભુત વાત. એક ચાવી આપી. અમને કોઈ અમારી નિંદા કરે ગમતું નથી, અને અમને નિંદા કર્યા વગર ચાલતું નથી. દરેક તમે આપણે બીજાની નિંદા કરવી ગમે છે. મારી કોઈ નિંદા કરે મને બિલકુલ ગમતું નથી. માનવનો સ્વભાવ કેવો છે. અધ્યાત્મની અનંત શક્તિનો વેસ્ટેજ કોઈ જગ્યાએ જો થતો હોય તો આ નિંદામાં થાય. તમે પ્રતિજ્ઞા કરો, કોઈની વિરુદ્ધ મને બોલવું નથી. મને ઘણું કહું છું, 1 કલાક આના ઉપર તમને કહી શકું, કારણ કે આ ચાવી છે. અધ્યાત્મના માર્ગની આ મોટી ચાવી છે. શતકારે જેમ કીધું ને, વેરમ મજ્જમ ન કેણે, વેરમ મજ્જમ ન કેણે. મારે વેર ન હોજો, મને આવતા બહુમાં વેર લઈ જવું નથી. તો વેરમ મજ્જમ ન કેણે એ મંત્ર પદ છે. નિંદા મજ્જમ ન કેણે, મારે કોઈની નિંદા લઈ જવી નથી. ક્રૂરતા મજ્જમ ન કેણે, હું ક્યારે ક્રૂર ન બનું. કોઈ ઉપર ઉદાર બની શકું, પ્રેમ કરી શકું, ના કરી શકું, ક્રૂર બનવું નહીં. કૃતજ્ઞતા મજ્જમ ન કેણે, ઇનગ્રેટિટ્યુડ મારામાં આવે નહીં. આ મોટામાં મોટા દુર્ગુણો છે ધર્મ જીવનમાં લાવવાની. 4 મોટામાં મોટા દુર્ગુણો છે. મને ભારપૂર્વક કહેવું છે. 1989 ના આપણા પર્યુષણ પર્વમાં મેં આના ઉપર સ્પેશિયલ કહ્યું હતું, તમે ઝેર પીવાનું પસંદ કરજો, આ 4 થી બચજો. ઝેર પીને એક જ વાર મૃત્યુ થશે. આ 4 થી ભવાંતરમાં મૃત્યુ થશે. તમે નિંદા કરતો નહીં. નિંદા કરવા જેવી ખરાબમાં ખરાબ વસ્તુ આધ્યાત્મના વર્ગમાં એકે નથી. અહીંયા એને કહ્યું છે મહાત્માએ, નિંદક નિયરે રાખીએ. હા, નિંદક ને આપણે નિંદા કરનારને નજર સામે રાખવું, એને સ્વાગત કરવું. અને આગળ વધીને શું કીધું છે? હા, આંગણ કુટી છવાય. હવે તો અત્યારે જગ્યાના ભાવ એટલા બધા મોંઘા થઈ ગયા છે ને કે આપણે આપણા ચોકની અંદર એનું ઘર બાંધી આપીએ, બને નહીં. હવે અત્યારે એટલી બધી જગ્યાના ભાવ મોંઘા છે. શું પણ નહીં તો એ જમાનામાં તો આંગણ કુટી છવાય, એને રહેવાની જગ્યા આપણા ઘરમાં કરી આપી. કારણ કે આપણી ખામી કાઢ્યા જ કરે. હા, તો આના જેવો આપણો ઉપકાર કરનાર આ દુનિયામાં કોઈ નથી. વેશ્યાના ઘરની સામે સાધુનો ઉપાશ્રય હતો, અને સાધુ જયારે જુએ એ વેશ્યાને ત્યાં નગર છોકરો આવ્યો, આ દુષ્ટ આ આખા ગામનો પતન કરાવે.
વિતાવી છે. હજી નગર જેટલો છોકરો ગયો અને મંત્રીનો દીકરો આવ્યો, રાજકુમાર આવ્યો હોય, સાધુને ચેન ન પડે, નજર સામે દેખાય ને સાધુને, અને દરરોજ સવારે પેલી ઉઠે આ મહાત્માને જુએ, મનમાં કે ક્યાં મારું દુષ્ટ જીવન, ક્યાં મહાત્મા, ક્યાં મહાપુરુષ. હા, વેશ્યા દરરોજ આ વિચાર કરે, મહાત્મા દરરોજ આ વિચાર કરે. સમજાય? બેનું મરણ આવ્યું એ વખતે યમરાજના દૂતો આવ્યા અને વૈકુંઠથી દેવદૂતો આવ્યા. समझा ना? यमराज ना दूतो आविए कहवा लगा, हाँ कि वो महात्मा किधर गया? महात्मा की आपकी गलती होती होगी, आपको तो सामने जाना है, हमारे लिए तो वैकुंठ में जाना है. तो कि नहीं, हमारे पास पक्का ऑर्डर है कि वो महात्मा को पकड़ के जाना. અને વેશ્યાને ત્યાં વૈકુંઠના દેવદૂતો આવ્યા. એને કીધું પાલખીમાં બિરાજો. વેશ્યાએ કીધું મારે માટે ભૂલ થઈ લાગે છે, મેં તો મારું જીવન અપવિત્રમાં અપવિત્ર વિતાવ્યું છે, તમે મહાત્મા માટે આવ્યા છો. દેવદૂતોએ કહ્યું કે ભગવાને કહ્યું છે કે પશ્ચાતાપના અગ્નિમાં રે પસ્તાવો. આ પસ્તાવાનું એવું પવિત્ર ઝરણું છે કે તે તારા બધા પાપ ખતમ કરી દીધા. ભગવાન વિષ્ણુના ચરણમાં તારે રહેવાનું છે. મહાત્માને નરકમાં લઈ ગયા. આ નિંદાનો દુર્ગુણ છે. આપણે જો આ વાત યાદ રાખીએ, કારણ એને ઘર પાસે કુટી ઝૂંપડું બનાવીને રાખવો, બિન પાણી સાબુન બિના, પાણી વગર ને સાબુ વગર આપણા બધા પાપ ધોવાનું કામ આ નિંદા કરનારો કરે છે. તમે નિંદા કરશો નહીં. અને કે છે બુરા દેખન મેં ચલા. આ જગતમાં કોણ દુષ્ટ છે, કોણ દુષ્ટ છે હું શોધતો હતો. દ્રોણાચાર્ય કહ્યું, દુર્યોધન આવ્યો, દ્રોણાચાર્ય કહ્યું દુર્યોધન હસ્તિનાપુરની અંદર કોણ સજ્જન છે એનું તું એક લિસ્ટ બનાવી દો. અને પછી તરત યુધિષ્ઠિર આવ્યા. એને કહ્યું હા કે યુધિષ્ઠિર તું જઈ અને આ હસ્તિનાપુરમાં શું દુષ્ટ લોકો કોણ છે એનું લિસ્ટ કરી લો. 2 જણા સાંજે કોરો કાગળ લઈને આવ્યા. દુર્યોધને કીધું સાહેબ શું કહું, આખા હસ્તિનાપુરમાં મારા સિવાય કોઈ સજ્જન નહીં. દુર્યોધને યુધિષ્ઠિરે કહ્યું કે ભગવાન તમે કહ્યું ને કે કોઈ દુષ્ટ હોય એનું નામ લખી લાવ. હું જેટલો દુષ્ટ છું, હું બાકી બધા સજ્જન છે. સબ હમસે જ્યાદા હૈ. કભી જોકે કહ્યું એમ, સબ હમસે જ્યાદા હૈ, કોઈ હમસે કમ નહીં. બધા સારા છે. બસ એમ અહીંયા આ કહ્યું છે બુરા દેખન મેં ચલા, બુરા ન મિલિયા કોઈ, જો દિલ ખોજા આપકા, મુझसे बुरा न कोई. જોતા કો કાંઠા બુએ કબીરે કહ્યું છે. કર્મ સિદ્ધાંત ને એને એક દુહામાં મૂકી દીધો. જોતા કો કાંઠા બુએ તાકો ગોતું ફૂલ. તારા માર્ગમાં કોઈ આવીને કાંઠા વાવી જાય, એને લાગે કે અમારા જીવનના માર્ગમાં કાંઠા વાવે છે,
કઈ મુઠ્ઠીમાં ધર્મ કીધું છો? એક એક દુઆમાં મુઠ્ઠીમાં ધર્મ કહેવામાં આવ્યું છે. તમને બધામાંથી એક પસંદ આવે ને એક આવે, અડધો આવે ને તમે એને ગણગણાવજો. હું તમને પાળવાનું નથી કેતો, ગણગણાવવાનું કઉ છું. તો સબકોન્શિયસમાં ઉતરી જશે. જો તાકો કાંટા બુવે, તારા જીવનના માર્ગમાં કોઈ કાંટા વાવે, તાકો હોતું ફૂલ, તો એના જીવન માર્ગમાં તું ફૂલ પાથરજે. શું કે છે કબીર? તો એ ફૂલ કો ફૂલ હે. પ્રકૃતિનો એક પરમ ચમત્કાર છે, મિરેકલ ઓફ ધ મિરેકલ્સ. તું એના માર્ગમાં જો ફૂલ વાવીશ ને તો તારા જીવન માર્ગમાં કાંટામાંથી ફૂલ ઉગી જશે. વાકો હે તિરસુલ. અને જેને બીજાના માર્ગમાં કાંટા વાવ્યા છે એના માર્ગમાં અવશ્ય ફૂલ કાંટા થઈ જવાના છે. એને અદભુત વાત કરી છે. કર્મ નિયમની ઘણી ઊંડી સમસ્યામાં કઈ છે. ત્યાર પછી બીજું તુલસીદાસનું છે. શું અદભુત એને કહ્યું છે. અમારા જીવનમાં કામ અમે પ્રેક્ટિકલ નહીં કરી શકીએ. તી ન તું કકાઉ પી નકી. તુલસીદાસે નમો લોએ સંવત્સાહુનમ ની વ્યાખ્યા કરી છે. તી ન તું કકાઉ પી નકી. 3 આગળનું ચીથરું લંગોટી તરીકે બાંધવા, લજ્જા ઢાંકવા માટે 3 આગળનું કપડાનું ચીથરું. તી ન તું કકાઉ પી નકી. અરુ ભાજી બિન લૂણ, અને મીઠા વગરની ભાજી, આંબીલનું ભોજન, ચણા ફાકી જવા, મગના 2 દાણા મૂકીને પાણી પી લીધું ને ઉભા થઈ ગયા. એ શું કે છે? તુલસી રઘુપતિ ઉરબસે. તુલસીદાસ કે છે પહેરવા માટે લજ્જા ઢાંકવાની એક લંગોટી હોય, અને ભોજન માટે લુખું ચૂકું જે મળ્યું, અરુ ભાજી બિન લૂણા. ભગવાન હૃદયમાં જો વસેલા, નમસ્કાર મહામંત્ર જો હૈયામાં હોય, તુલસી રઘુપતિ ઉરબસે, તો ઇન્દ્ર બાપડો કુણ. ક્યાંય ઇન્દ્રની પણ સમૃદ્ધિ ની પડી ન. મહાત્માઓ એ હતા, ઇન્દ્ર જયારે આવે છે ને પ્રસન્ન થઈ જાય છે. ઇન્દ્ર કહે છે, કાલિકાચાર્ય ને ઇન્દ્ર કહે છે, સુવ્રતાચાર્ય ને ઇન્દ્ર, કઈ માગો મારી પાસે તો આપીશ. ચોક્કસ આપીશ, વચન આપું છું. તું વહેલો વિદાય લઈ ગયા. ત્યારે ડોન્ટ ડિસ્ટર્બ એની મહાત્મા. હું ક્યાંય કોઈની ટીકા નથી કરતો, હું હાથ જોડીને કહું છું. મેં આગળ જ નિંદાની વાત કરીને હું એને મોટો દુર્ગુણ ગણું છું. નમો લોએ સંવત્સાહુનમ. ગૌતમ સ્વામી જે સાધુઓને વંદન કરતા હતા, કેવા સાધુઓ છે. મને આજે હું જોઉં છું, આચાર્ય મહારાજ મને કહેતા હોય છે, શરદ સાહેબ આવ્યા છે, પવાર આવ્યા છે, શરદ પવાર. પેલો ફોટોગ્રાફર ક્યાં બોલાવે ને જલ્દીથી. હું નિંદા નથી કરતો. હા, ભગવાનનો સાધુ ધર્મ કેવો હોય આપણે એને નમસ્કાર કરીએ. બધામાં સદગુણ જોવાના છે. જે રીતે જે મહાત્મા સોગંદ પૂર્વક આ ભગવાનની સાક્ષીએ કહું છું, હું નેગેટિવ કોઈ વાત નહીં કરું, નેગેટિવ કોઈ વાત ન કરું. પણ આપણે એ ભૂલ ન કરી દઈએ કે ચળકતા કાચના ટુકડા પાસે સારું જ છે, બાળકોને રમવા માટે કાચનો ટુકડો કામનો છે, પરંતુ એવું ન બની જાય. સમજ્યા ને? કાચના ટુકડાને રતન ગણી લઈએ તો કોઈ વાર રતનને કાચનો ટુકડો ગણી લઈશું. આપણે સાધુ થવું છે. મને અંતઃકરણ પૂર્વક થવું છે. હું ભગવાનને કહું છું, આ હવે તો 77 વર્ષે મહાત્માઓ પણ દીક્ષાની ના પાડે છે મને. કિરણભાઈ તમે પાડી નહીં શકો ભાઈ, આ મુશ્કેલ છે વિચાર કરવો ને. હું આવતા ભાવમાં ઈચ્છું છું. સાધુની હું નિંદા કરું તો કોઈ દાડો દીક્ષા મળે નહીં મને. પરંતુ એ સાધુત્વ શું છે, ભગવાનનું સાધુત્વ કેવું હોય. હું જે મહાત્માઓના પરિચયમાં છું એ મને પૂછે છે, હું એમને કહું છું, તમે એ વિચાર કરો કે અમે એ માર્ગે દ્રવ્યથી જઈએ છીએ, પાળી નથી શકતા. આ વિચાર કરો. તમને માનો નહીં. ભાવ સાધુ ઘણું ઊંચું છે. તે નતું કકાઉ પી નકી, હરુભાજી બિન લૂણા. તુલસી રઘુપતિ ઉરબસે, તો ઇન્દ્ર બાપડો કે ઇન્દ્રની સમૃદ્ધિ અને પડી ના.
આ મહાત્માઓ જે હતા સમજ્યા ને એની પ્રશંસા અહીંયા કરી છે. જબ મેં થા તો કિરણભાઈ, હું ગોળીજીમાં લેક્ચર આપું છું. હું અહીંયા 7 વર્ષથી દર વખતે આવી બન્યું તો તમારું આવી બન્યું કિરણભાઈ. હવે જો હું ઉપર ભાર દીધો, અહમ ઉપર ભાર દીધો, અરહમ પર ચોકડી પડી ગઈ. અહીંયા એને માસ્ટર કી કીધી છે. જબ મેં થા તબ હરી નહીં. જ્યાં સુધી હું હતો ત્યાં સુધી હરી, કર્મોનું હરણ કરનારા એવા એ પરમાત્મા. અહમ આવશે, અરહમ નહીં આવે. हरि नहीं, जब हरि है मैं नहीं. હું છું જ નહીં. 12 વર્ષની સાધના કરી અને જયારે એ સ્વર્ગના દરવાજે પહોંચ્યો અને ખખડાવ્યું, અંદરથી અવાજ આવ્યો, કોણ છે? હું છું. એને કીધું પાછો જાય. બીજા 12 વર્ષ સાધના કરી. બીજી વાર 12 વર્ષે સાધના કરીને આવ્યો, એને દરવાજો ખખડાવ્યો સ્વર્ગનો. અંદરથી અવાજ આવે, કોણ છે? કે તું છે. દરવાજો ખુલી ગયો, બંધ હતો જ નહીં દરવાજો. સ્વર્ગનો દરવાજો, મોક્ષનો દરવાજો બંધ નથી. આપણને બંધ લાગે છે. હું છું તો દરવાજો બંધ છે. તું છે તો દરવાજો બંધ જ નથી. અહીંયા એમનું કહેવાનું આ છે, જબ હરી હે મેં નહીં. આપણો અહંકાર જો મટી જાય, હું છું જ નહીં, પ્રેમ ગલી અતિશા કરી. એ પ્રેમની જે ગલી છે, સુષુમ્ના નાડી છે, ધ્યાન કરવાની ઈડા પિંગલા ને સુષુમ્ના, એ સુષુમ્ના નાડી તંતુ જેટલી છે. કુંડલીની મા શક્તિ જયારે ઉપર ચડે છે અને અહીંયા શિવ શક્તિનો સહયોગ તંતુ જેવી છે. પ્રેમ ગલી અતિશા કરી, તામે દો ન સમાઈ, બે રહી શકતા નથી. સિલેક્શન તમારે કરવાનું છે. ધ ચોઇસ ઇઝ અવર્સ. આપનો ચોઇસ છે. આમાં ભગવાન રહે કે આમાં કિરણભાઈ રહે? તમે સિલેક્ટર છો. કિરણભાઈ રહેશે તો સંસારનું ભ્રમણ રહેવાનું છે. ભગવાન રહેશે તો સંસારનો વિસ્તાર થઈ જશે. એટલે એ ભગવાનને લાવવા માટે, રાખવા માટે, પ્રગટાવવા માટે એને કહ્યું છે, પ્રેમ વિકાતા મેં સુના. એ પરમ પ્રેમ પરમાત્મા તત્વનો વેચાતો મળતો હતો દુકાને. પ્રેમ વિકાતા મેં સુના. કબીર કે છે, માથા સાટે હાથ. કિંમત શું? માથું આપવું જોઈએ. અને માથું આપવું એટલે અહંકાર ને કાપી આપવું. અહંકાર એ માથું છે. પ્રેમ વિકાતા મેં સુના, માથા સાટે હાથ. પૂછત વિલંબ ન કીજીએ, લઉં કે ન લઉં માથું કાપ. તમે કોને પૂછવા રોકાતા નહીં. 1 મિનિટ રોકાતા નહીં. પૂછવા જેટલો પણ વિલંબ નહીં કરતા. તત ખીણ દીજે કાઠ. તમે અહંકાર ને ઓગાળી દો, તત ખીણ દીજે કાઠ. ચલતે ચલતે पर
ચલતે જુગો ભયા. એને ધર્મ મિત્ર કે ગુરુનું મહત્વ બતાવે છે, જાણકારનું મહત્વ બતાવે. જે જેમાં જાણે છે તમે એનું શરણ લો. તમે એને પૂછો. ન્યુયોર્કમાં રસ્તાની મને ખબર ન હોય તો મારે પૂછું, તમે જાણો છો ભાઈ આ ક્યાં જશે આ રસ્તો? એ કહે છે ચલતે ચલતે જુગો ભયા. અનાદિ કાળથી અમે ચાલી રહ્યા છીએ, પરંતુ જગ્યા આવી નથી, પહોંચવાનું સ્થાન, ઘર આવ્યું નથી, ઘર આવતું નથી. ચલતે ચલતે જુગ ભયા કોણ બતાવે ધામ. એને મારું ઘર ક્યાં છે કોઈ બતાવતું નથી, પણ મારે વિશ્રામ ભાઈ ક્યાં લેવાનો? થાકી ગયો છું આ ભાવ પ્રમાણે. વિશ્રામ ક્યાં લેવાનો છે કોઈ બતાવતું નથી. અને કબીર કહે છે પેડે મેં સદગુરુ મિલે. રસ્તામાં ગુરુ ભગવાન મળી ગયા, ધર્મ મિત્ર મળી ગયા, ભદ્રકર વિજય મહારાજ મળી ગયા. પાવ કોત પર મારું ગામ તો ભદ્રકર વિજય મહારાજ મળતા જ એમને કીધું રાઈટ અબાઉટ ટર્ન. જમણી બાજુ મળતા ગામ દેખાયું. ઓહો, અત્યાર સુધી ભ્રમણ જ ખોટું કર્યું. જમણી બાજુ આપણે જમણી બાજુ જવાનું હતું. અમેરિકામાં તો ડ્રાઇવિંગ લેફ્ટ સાઈડ નું છે, હવે સમજ્યા ને. પણ આ રાઈટ સાઈડ, રાઈટ શબ્દ જમણો હાથ એ રાઈટ છે, અને રાઈટ એટલે પરમાત્માનો માર્ગ, એ પણ રાઈટ છે, RIGHT. અને અહીંયા એને પેલો જ ભાવ કીધો છે શીર્ષ ઉતારે ભોય ધરે. અહંકાર ને નીચે નાખીને ઉપર રાખે પાવ. મારા પોતાના અહંકાર ઉપર જો હું પગ મૂકી શકું, એ નમસ્કાર ભાવ જો પ્રગટાવી શકું. દાસ કબીરા યુ કહે ऐसा હોય તો આવ. આ માર્ગ ઉપર આવવું છે, આ કરી શકે તો તું આવ. અહંકાર ની અહીંયા એને વાત કરી. આપણા મનથી આપણને ગમે એટલા મોટા માનતા હોય, સાચું માર્ગદર્શન એ છે કે આપણે કોઈને ઉપયોગમાં આવીએ છીએ. કોઈ સત્કર્મ કોઈને હું જે તારે ગુજરી જઈશ એ તારે કોઈ યાદ કરશે. આ મહત્વનું. બડા હુઆ તો ક્યાં હુઆ, જૈસે પેડ ખજૂર. ખજૂર નું ઝાડ ઘણું ઊંચું હોય, ઘણું મોટું હોય, પંછી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. મારા તમારા જીવનમાં કોઈને આશ્વાસન, પ્રેમ, સાનુભૂતિ, સહૃદયતા, કોઈનું દુઃખ પણ સાંભળી શકીએ છીએ આપણે. આપણે કોઈ દાડો એ વિચાર કર્યો કે બીજાને આપણે સાંભળીએ? અમારે કેવું ઘણું છે, તમે મળો તો મારે 2 કલાક બોલવું છે. મારું આમ છે ને, મારું આમ છે ને, મારે આમ છે ને, મારે. કોઈને સાંભળવાનો પ્રયત્ન કર્યો? કોઈ બીજાના દુઃખનો આપણે વિચાર કર્યો? મહત્વની વાત આ છે. અને છેલ્લે એને સુંદર કહ્યું છે, જીને ખોજા તેને પાયા, ઘેરે પાણી પેટ. આ જીવનની અંદર તમારે કઈ મેળવવું હોય ના, કોને મળ્યું છે, જેને ડૂબકી મારી છે મહાસાગર ની અંદર, જેને અને ડૂબકી મારતા પહેલા તમે જુઓ
અંદર કુંભક કરવો પડે, નાક દબાવીને ડૂબકી મરે. દીને ખોજા મોતી જે પ્રાપ્ત કરતા, એક જમાનાની અંદર બથરાથી મોતી આવતા હતા. મને ખબર છે, મારા એક મિત્ર બથરાના વેપારી હતા. હા, કઈ રીતે મોતી પ્રાપ્ત થાય એનું વર્ણન એ ડૂબકી મારનાર આરબને મોઢે મેં સાંભળ્યું છે. તો હાથ પૂરો લઈને ડૂબકી મારે અંદર અને હાથમાં લઈને આવે. સંભવ છે કદાચ 10 વાર એવી રીતે હાથમાં લઈને આવે, એકાદ વાર મોતી નીકળી સાર્થક થઈ ગયું. તત્વજ્ઞાન ની અંદર પણ આ જ છે, જીવનના પરિવર્તનમાં પણ આ જ છે. જેને ખોજા તેને પાયા, જે શોધે છે એને અવશ્ય જડે છે. જેને ખોજા તેને પાયા, પણ એ માટે ઊંડા પાણીમાં ડૂબકી મારવી જોઈએ. ઘેરે પાણી પેટ જો બોરા ડૂબન ડરા. કોઈ જગ્યા આવે છે મેં બોરી ડૂબન ડરી. અરે હું ડૂબી જઈ એ ભયથી હું મુસ્કો ના મારી શકી. મારી પ્રકૃતિ કે છે હા કે ડૂબી તો નહીં જાઉં, રાહ કિનારે બેઠ. અમે અત્યાર સુધી અનંત કાળથી જીવનના કિનારા ઉપર બેઠા છીએ. આની અંદરથી એક જે છે ને ઘણું ઊંડું છે. એક વખતે આપણો સ્વાધ્યાય પૂરો થતા પહેલા આપણે એવો દિવસ રાખીશું કે જેમાં દુહા જોઈએ. એટલા મને એ વિચાર અત્યારે આવે છે. અને જો આ દુહાની પાછળ આપણે જઈ શકીએ, એક દુહો કોઈને જો સ્પર્શી જાય ને પારસમણી છે. આ છે પારસમણી છે. તમને જો એક સ્પર્શી ગયો તો તમને એટલો સરળ છે ને. આનંદગંજી ને દેવચંદ્રજી મહારાજ નું સ્તવન મારે ગોખવું પડે. આ તો ગોખવાની કઈ જરૂર નથી. આ તો જરૂર નથી ને તમને મોડે થઈ જાય. તમને જો પ્રિય લાગ્યો તો, અને જો મોડે થઈ જાય તમે ઊંચે આવી જાઓ. કરવાનું કઈ નથી કરવાનું. આને ગુંગળાવાનું છે, આને રિપીટ કરવાનો છે. આપણે પહેલા પદની અંદર જે કહ્યું આનો જાપ કરવાનો છે. પરમાત્માના તમે ગુણનો જાપ કરો એમ આનો તમે જાપ કરો. તમે દર વખતે આ વિચારો ને બડા હુઆ તો ક્યાં હુઆ. કિરણભાઈ અરે માં વળ્યું છું. ખજૂરના ઝાડ જેવો તો નથી ને હું. ઉપર ફળ લાગ્યા હોય કોઈને મળે નહીં. અને પંખીને છાયા મળે નહીં. નજીક આવનારને કઈ આસ્વાદન, પ્રેમ, મૈત્રી, કરુણા જો મળે નહીં, જીવન નકામું છે. હું જો આનો પાઠ કરું ને, ગુંગળાવું ને, જાગ્રત મનમાંથી અજાગ્રત મનમાં, સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરી જશે. કોઈ વખતે આપણે જો બનશે તો એવો કોઈ ભક્તિનો પ્રોગ્રામ રાખીશું કે જેમાં આવી ચીજોનો આપણે વિસ્તાર કરી શકતા હોઈએ. ઘણા ભાવથી 20 મિનિટ તો આપણે કાળની ને તમારી બધાની ક્ષમા માગીને મેં વધાર્યો છે. બધાની માફી માગી લઉં છું. કાળની માફી તો જયારે એક ઉપર ઘડિયાળ ચાલવા માંડી ને ત્યારે મેં અંદરથી માફી માગી લીધી હતી. શું જે ભાવથી, જે તાદાત્મ્યતાથી, જે ભક્તિથી તમે પરમાત્માની ભક્તિમાં ભાગ લીધો છે એ માટે અંતઃકરણ પૂર્વક હું તમારો સર્વેનો આભાર માનું છું. અંતે મંગલિક કરી આજનો આ ભક્તિના રસાસ્વાદનો આપણો આ કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. એટલો ભાવ તમને થાય કે કોઈ વાર ઘરમાં પણ તમે બેઠા હો અને એકાદ પદ, એકાદ ટૂંક, એકાદ પંક્તિ ભગવાનની યાદ આવી જાય અને તમે અંદર ઝંઝણાવો એને. આ મહત્વનું આ છે. મહત્વનું આ. એક પછી બીજું લઈએ, હવે પછી ત્રીજું લઈએ, હવે ચોથું લઈએ. તમે ચાલી લેશો ને ચાવી નહીં મળે. તમને જો એકમાંથી ચાવી મળી ગઈ ને જીવનનો ઉદ્ધાર થઈ જશે. ભક્તિનો અર્થ જોડાવવું છે. આ દ્વારા આપણે એની સાથે જોડાઈ શકીએ. હું અને તમે એની સાથે જોડાઈએ. જે તે પેડ ખજૂર તો મને વિચાર આવે, હું જોડાવાને બદલે તો આગો ને આગો જતો જોઉં છું. હું એમને બતાવતો તરત સમજ્યા ને શું કે તમે જો આ કેલિફોર્નિયામાં મારા મીટિંગનો રિપોર્ટ આવ્યો છે. તમે મને કહો તો આવી જ બન્યું કિરણભાઈ, હવે તમારું. તમે તને એ જ કહેવું જોઈએ તમારે મારા મિત્ર તરીકે કે હું મારો રિપોર્ટ તમને બતાવું. તો તમે મને એમ કહો કે ભગવાન સાથે નજીક આવવા માટે અહીંયા આવો છો કે ભગવાનથી છેટા જવા માટે અહીંયા આવો છો. જો હું આ ગણગણાવું ને અહંકાર મટી જશે.
સર્વ કોઈનો અહંકાર મટે પ્રાર્થના કરું છું. અંતિમ મંગલિક કરી આજનો ભક્તિ રસાસ્વાદનો આ કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. તમારી 20 મિનિટ વધારે લીધી છે એ માટે હું ફરીથી તમારી અંતઃકરણ પૂર્વક માફી માંગી. સર્વમંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ફરીથી આપણે સોમવારને દિવસે રાત્રે 8:15 વાગે અહીંયા આપણા સ્વાધ્યાય માટે એકત્ર. જય જિનેન્દ્ર, 1 મિનિટ તમારી વધારે લેવા માંગુ છું. આવતીકાલે રવિવારે બપોરે